નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ના ગુજરાતી વિષયના એકમ 9 પાદરના ભાગ 3માં બાકી રહેતા પાઠના ભાગની સમજૂતી મેળવીશું. પાઠની સમજૂતી આ મુજબ છે. શેઠ, કેટલા રૂપિયાનું લેણું? આંકડો બોલો. વાલો કેશરીઓ શેઠને કહે છે કે શેઠ, કેટલા રૂપિયાનું લેણું છે, કરજ છે, એનો આંકડો તો બોલો. ભાઈ, તારો મારક તારી રાહ જોવે છે, હાલતો થા. ત્યારે જે સામે શેઠ હોય છે એ કહે છે કે ભાઈ, તારો મારક તારો રસ્તો તારી રાહ જુએ છે, વાટ જુએ છે, માટે હાલતો થા. શેઠના અવાજમાંથી તિરસ્કાર છૂટ્યો. શેઠના અવાજમાં તિરસ્કાર હતો. બાપ બોલો, કેટલાનું લેણું? આ છોકરાના આહુડા મારાથી જોવાતા નથી. આહુડા એ તળપદો શબ્દ છે, એનો અર્થ થાય આંસુ. વાલો કેશરીઓ શેઠને કહે છે કે બાપ બોલો, કેટલાનું લેણું છે? આ છોકરાઓના આંસુ મારાથી જોવાતા નથી. શેઠનો મિજાજ તરડાયો. આવ્યો મોટો કેટલાનું લેણું, દાતારનો દીકરો. મિજાજ તરડાવો રૂઢિપ્રયોગનો અર્થ થાય અભિમાન આવવું. શેઠ છે એને અભિમાન આવે છે અને એ વાલા કેસરિયાને કહે છે કે આવ્યો મોટો કેટલાનું લેણું, એમ કહેવાવાળો જાણે કે દાતારનો, દાનવીરનો દીકરો ન હોય. ખેસ ફંગોળતા શેઠે કહ્યું, બોલ, ₹500નું બિલ ભરવું છે. અને શેઠ છે પોતાની ખેસ એ ફંગોળતા કહે છે કે બોલ, ₹500નું બિલ ભરવું છે, એટલું આનું લેણું છે, તું ભરી શકીશ? એક પડને બીજી પડે કેસરિયાએ કેડેથી વાંસળી છોડી મૂળાના પતિકા જેવા 500 ગણી દીધા. ઉપરથી ફરિશ્તો ઉતર્યો હોય એવું જુવાન મરાઠાને લાગ્યું. પ્રામાણિકતાની પછડી ઉપર પગ દઈને જીવતા યુવાન મરાઠા રાઘોબા ફાટી આંખે વાલા કેસરિયાને જોઈ રહ્યા. ફાટી આંખે જોઈ રહેવું રૂઢિપ્રયોગનો અર્થ થાય અચંબા કે વિસ્મય સાથે જોવું. બીજી ક્ષણે વાલો કેસરીઓ પોતાના કેડેથી વાંસળી છોડી અને મૂળાના પતિકા જેવા એટલે કે 500ની સરસ નોટો ઘણી દે છે. ઉપરથી ફરિશ્તો દેવદૂત ઉતર્યો હોય એવું જુવાન મરાઠા રાઘોબાને લાગે છે. પ્રામાણિકતાની પછડી ઉપર પગ દઈને જીવતા એટલે કે ખુમારીથી જીવતા રાઘોબા ફાટી આંખે વાલા કેસરિયાને જોઈ રહે છે. સદાય ખુમારીમાં તરબોળ રહેતા રાઘોબાના મનમાં કાઠિયાવાડી પાઘડીવાળો વાલો કોતરાઈ ગયો. તમારું નામ? નામ ભગવાનનું, કામે ભગવાનનું બોલીને ઘોડે ચડીને હાલવાની તૈયારી કરતા કેસરિયાના ઘોડાની વાધ પકડીને જુવાન મરાઠો બોલ્યો, તમારું નામ ન આપો તો તમને મારા છોકરાના સમ છે. વાધ એટલે ચામડાની દોરી. હંમેશા ખુમારીમાં તરબોળ રહેતા રાઘોબાના મનમાં કાઠિયાવાડી પાઘડીવાળો વાલો કેસરીઓ એ કોતરાઈ જાય છે, એની છાપ છોડી જાય છે. એ એને પૂછે છે કે તમારું નામ? ત્યારે વાલો એને કહે છે કે નામ પણ ભગવાનનું અને કામે ભગવાનનું, એમ બોલીને ઘોડે ચડીને એ ચાલવાની તૈયારી કરતો હોય છે. ત્યારે કેસરિયાના ઘોડાની વાત પકડીને યુવાન મરાઠા એવો રાઘોબા બોલે છે, જો તમે તમારું નામ ઠામ ન આપો તો તમને મારા છોકરાના સમ છે. લાચાર બનેલા વાલાએ 2 બોલ કીધા, મારું નામ વાલો કેશરીઓ, ગામ મારું ગરણી, અમરેલી પરગણાનું, લ્યો રામે રામ. બોલીને વાલાએ ઘોડાને હાંકી મૂક્યો. મરાઠાના છોકરાના આંસુ લૂછીને નીકળેલા કેસરિયાએ રનોલીમાં એક ઘોડો વેચીને વાટ ખર્ચી કાઢી લીધી. રાઘોબા જ્યારે વાલા કેસરિયાને પોતાના છોકરાના સમ આપે છે ત્યારે લાચાર બનેલ વાલો કેસરીયો એને 2 બોલ એટલે કે 2 લીટીઓ વાક્ય જેટલું જ કહે છે કે મારું નામ વાલો કેસરીયો છે, મારું ગામ ઘરણી છે અને અમરેલી પરગણું છે, તો લ્યો રામે રામ, એમ કહીને એ પોતાના ઘોડાને હાંકી મૂકે છે. મરાઠાના છોકરાના આંસુ લૂછીને નીકળેલ કેસરિયાએ રનોલી ગામમાં એક ઘોડો વેચીને વાટ ખર્ચી એટલે કે રસ્તા પર જરૂરી ખર્ચ માટે પોતાની જોગવાઈ કરી લીધી. વાત ઉપર 1.5 દાયકો ગળથોલિયા ખાઈ ગયો. હવે આ જે વાત બની હતી, આ જે પ્રસંગ બન્યો હતો રાઘોબા નામના મરાઠા યુવાનના ઘરે કરજ માટે શેઠે
પોતાના સમૂહ સાથે ઉતારો કર્યો હતો અને એમના વાસણ વગેરે બહાર ફેંક્યા અને વાલા કેશરિયાએ એમને મદદ કરી. એ વાતને દોઢ દાયકા જેટલો સમય થઈ ગયો હતો. ઘરણી ગામ માથે પ્રભાતના તેજ પથરાવા માંડ્યા છે. કર્ણુકીના લીલા ગુંજાર કાંઠા ઉપર બેઠેલા ભગવાન કર્ણેશ્વરના મંદિરમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર ગુંજી ઉઠ્યા છે. ખીલેથી છૂટીને ઢોર ધણમાં જઈ રહ્યા છે. ઘરણી ગામ પર પ્રભાતના સવારના ઉગેલા સૂર્યના તેજ પથરાવા માંડ્યા છે અને કર્ણુકીના લીલા ગુંજાર કાંઠા પર બેઠેલા ભગવાન કર્ણેશ્વરના મંદિરમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર ગુંજી ઉઠ્યા છે, મંત્રોચ્ચાર થઈ રહ્યા છે. ખીલેથી છૂટીને ઢોર એટલે કે પશુઓ ધણમાં જઈ રહ્યા છે. અહીં આપણે પાઠની સમજૂતીમાં વિરામ લઈશું. બાકી રહેતા પાઠના ભાગની સમજૂતી આપણે આપણા હવે પછીના વિડીયોમાં મેળવીશું. આભાર.